નમસ્તે. ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી આનુવંશિકતા અને ભિન્નતાના જે સિદ્ધાંતો છે એ મેન્ડલ દ્વારા રજૂ કરવામાં આવ્યા. પહેલાં આ પ્રયોગો જે છે એ કરવામાં આવેલા હતા, પરંતુ ખરેખર એના નિયમો શું છે, એના સિદ્ધાંતો શું છે એના વિશે આપણને ખ્યાલ ન હતો. પરંતુ સૌપ્રથમ મેન્ડલે વટાણાના છોડ, એમાં પણ વટાણાની જે જાત છે પીસમ સટાઇવમ, એના ઉપર પ્રયોગો કર્યા અને એના દ્વારા એણે ઘણા બધા પરિણામો રજૂ કર્યા. એટલે આનુવંશિકતાના જે નિયમો છે એ મેન્ડલ દ્વારા રજૂ કરવામાં આવ્યા, એની વાત આપણે કરી. અને કયા કયા લક્ષણોને આધારે, એટલે કે કયા લક્ષણોને ધ્યાનમાં લઈ અને એને પ્રયોગો કરેલા છે વટાણા ઉપર, એની પણ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આગળ આપણે વાત કરીએ તો કે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. તો જ્યારે વટાણાના છોડ ઉપર મેન્ડલે પ્રયોગ કર્યા છે ત્યારે એને ઘણા બધા પ્રયોગો જે છે એકસાથે કરેલા છે. આની અંદર એણે આ જે પ્રયોગ કર્યો છે એની અંદર એણે પણ ઘણા બધા રિઝલ્ટ જે છે જોવા મળ્યા હતા. જેની અંદર આપણે વાત કરીએ ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ એટલે શું, તો સૌપ્રથમ તો કે મેન્ડલે વટાણાના 2 છોડ પસંદ કર્યા, જેમાં એક ઊંચા પ્રકાંડવાળો અને બીજો વામન એટલે કે નીચા પ્રકાંડવાળો છોડ હતો. એટલે અહીંયા એણે જે લક્ષણ ધ્યાનમાં લીધું એ ઊંચાઈ માટેનું હતું. અને અભિવ્યક્તિ જે હતી એ એક ઊંચો છોડ હતો અને બીજો છોડ હતો એ વામન અથવા તો નીચો છોડ હતો. આ બંને છોડને પિતૃ તરીકે એણે ગણ્યા અને શુદ્ધ ઉછેર હતો. અનેક પેઢીઓ સુધી લક્ષણોની શુદ્ધતા એ ધરાવતા હતા. એટલે કે આ જે પ્રયોગ કર્યો એની અંદર એણે જે વટાણાના છોડ લીધા એની અભિવ્યક્તિ કેવી હતી તો કે શુદ્ધ હતી. એ ઘણા સમય સુધી, લાંબા સમય સુધી એક જ પ્રકારની અભિવ્યક્તિ છે એ દર્શાવતા હતા. જેમાં પ્રથમ ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી પુકેસર દૂર કરવામાં આવેલ. હવે એણે શું કર્યું કે ઊંચા છોડના જે અપરિપક્વ પુષ્પ હતા, કારણ કે જો પરિપક્વ થઈ જશે પુષ્પ તો એ પોતે સ્વફલન કરી જશે. એટલા માટે સૌપ્રથમ એણે શું કર્યું, જ્યારે પુષ્પ ખીલ્યું નથી એટલે કે અપરિપક્વ અવસ્થામાં છે, હજી એ પરાગનયન માટે તૈયાર થયેલ નથી, એ પહેલાં જ એની અંદરથી તો કે જે પુકેસર હતા એને દૂર કરી દેવામાં આવ્યા. એટલે કે ઊંચા છોડના અપરિપક્વ પુષ્પ હતા એમાંથી પુકેસર દૂર કર્યા. આ પુષ્પને જ્યાં સુધી પરિપક્વ થાય ત્યાં સુધી નાની પેપર કોથળી વડે ઢાંકવામાં આવ્યા. કારણ કે એની અંદર સ્ત્રી કેસર હાજર હશે, તો સ્ત્રી કેસર જે છે એ તો કે બીજા કોઈ પુષ્પના પરાગરજની સાથે પરાગનયન ન કરી જાય એટલા માટે એના ઉપર તો કે કોથળી જે છે એ ઢાંકી દેવામાં આવે. ત્યારબાદ બીજા વામન છોડ ઉપરથી લીધેલ પરાગરજને તેના સ્ત્રી કેસર ઉપર છાંટવામાં આવેલ. એટલે કે હવે એ જે બેગિંગ એટલે કે જ્યારે કોથળી ઢાંકી દીધી અને કોથળી ઢાંકી દીધા પછી એના ઉપર તો કે જે નીચો છોડ હતો એમાંથી લીધેલ પરાગરજ જે છે, નીચા છોડના પુંકેસરની જે પરાગરજ છે એને સ્ત્રી કેસર ઉપર એટલે કે ઊંચા છોડના સ્ત્રી કેસર ઉપર છાંટવામાં આવી. તો વટાણાના છોડના પુષ્પ છે એ ઉભયલિંગી હોય છે. આ પુષ્પમાં એક નર અને બીજું માદા તરીકે ગણવામાં આવતું હોય છે. એટલે કે દ્વિલિંગી છે, એક જ પુષ્પની અંદર બંને જોવા મળે. એટલે કે એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુકેસર બંને હાજર હોય છે. આમ છોડનું પુકેસર જેને નર તરીકે ગણવામાં આવે છે તે જુવેનાઇલ એટલે કે અપરિપક્વ તબક્કામાં જ દૂર કરી દેવામાં. જેમાં આમ આગળ વાત કરીએ એ રીતે કે જ્યારે પુષ્પ જે છે એ અપરિપક્વ હશે, કારણ કે જો પરિપક્વ બની જશે તો શું કરશે તો કે એ પરાગનયન પોતાના પુષ્પના સ્ત્રી કેસર સાથે પરાગનયનની પ્રક્રિયા કરી જશે. એટલા માટે એ અપરિપક્વ અવસ્થામાં હશે ત્યારે જ એની અંદરથી તો કે પુંકેસર દૂર કરી દેવામાં આવે છે.
એટલે કે પુંકેસરને નર તરીકે ગણવામાં આવે છે, જુવેનાઇલ તબક્કામાં દૂર કરવામાં આવે છે અને એને ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા જેની અંદર તો કે પુષ્પની અંદરથી પુંકેસર દૂર કરવાની જે પ્રક્રિયા છે એને ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે અને સ્વપરાગનયન અટકાવવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. કારણ કે પુષ્પ કેવું છે, ઉભયલિંગી છે. ઉભયલિંગી હોવાથી એ સ્વફલન કરી જશે, એટલે કે પોતાના જ પુષ્પના સ્ત્રીકેસર અને પુંકેસર જે છે એ પરાગનયનની પ્રક્રિયા કરશે. પરંતુ આપણે ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે પરાગનયનની પ્રક્રિયા કરાવવાની છે. એટલા માટે તો કે જે ઊંચો છોડ છે એના સ્ત્રી કેસરને રાખવામાં આવે છે, પરંતુ એના પુંકેસરને દૂર કરી દેવામાં આવે છે. તો આ જે દૂર કરવાની જે પ્રક્રિયા છે એને ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે જે પુષ્પ જેની અંદર ફક્ત સ્ત્રી કેસર હાજર છે એને તો કે કોથળી વડે, બટર પેપર વડે ઢાંકી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે બેગિંગ શા માટે કરવામાં આવશે કે અનિચ્છનીય પરાગનયન પરપરાગનયન અટકી જશે. એટલે કે બીજી કોઈ પરાગરજ જે છે એ જે સ્ત્રી કેસર છે એના ઉપર સ્થાપિત ન થઈ જાય એટલા માટે એ કોથળી જે છે એ ચડાવવામાં આવે છે. અને જ્યારે એ સ્ત્રી કેસરનું જે પરાગાશન છે એ તો કે પરાગરજના ગ્રહણ માટે પરિપક્વ બની જશે, એટલે કે ગ્રહણશીલ બની જશે પરાગાશન, ત્યારે એ કોથળી એના ઉપરથી હટાવી અને એના ઉપર તો કે જે વામન છોડ છે એના પુંકેસરના પરાગરજને એના ઉપર તો કે છાંટવામાં આવે છે. અને આ રીતે તો કે જે નવો છોડ તૈયાર થાય છે એના પછી એના બીજને લઈ અને પછી એના બીજા છોડ જે છે એનો ઉછેર કરવામાં આવે છે. અને આમ આ પેઢીને તો કે પ્રથમ સંતતિની પેઢી એટલે કે F1 સંતતિ તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. તમે ધોરણ 12ની અંદર આ પ્રયોગ પણ આવે છે કરવાનો, કે જેની અંદર શું કરવાનું છે તો કે સૌપ્રથમ તમે જોઈ શકો છો કે જે પુષ્પ છે આ પુષ્પની અંદર તો કે પરાગાશય દૂર કરવામાં આવે છે. એટલે કે જ્યારે પુષ્પ અપરિપક્વ અવસ્થામાં હશે, પૂરેપૂરું પરિપક્વ નહીં થયું હોય, અપરિપક્વ અવસ્થાની અંદર એમાંથી તો કે પુંકેસરને દૂર કરી દેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કટ કરીને એમાંથી તો કે પરાગાશય જે છે એ દૂર કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ઇમેસ્ક્યુલેશન એટલે કે વંધીકરણ. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર, બરાબર છે. ત્યારબાદ આગળની પ્રક્રિયાની અંદર શું કરવામાં આવે છે તો કે બેગિંગ, કોથળી ચડાવી દેવામાં આવે છે અને પછી એની અંદરથી તો કે જ્યારે પુષ્પ જે છે પરિપક્વ અવસ્થામાં પહોંચી જશે, એટલે કે પરાગાશન જે છે એ ગ્રહણશીલ બનશે, ઊંચા છોડ જે છે એની પરાગાશન છે ગ્રહણશીલ બનશે સ્ત્રી કેસરની, ત્યારે એના ઉપર તો કે વામન છોડના પુંકેસરના પરાગરજને એના ઉપર છંટકાવ કરવામાં આવશે. અને પછી જે પેઢી મળશે એ તમને અહીંયા નીચે આપેલી છે, પછીની સંતતિ, જેને F1 સંતતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયા જે છે એને તો કે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને બેગિંગની અંદર તો કે જે કોથળી છે ચડાવવામાં આવે છે એ તો કે છિદ્રિષ્ટ હશે, જેના દ્વારા હવાની અવરજવર જે છે એ થઈ શકે અને છોડને પૂરતા પ્રમાણમાં હવા પણ મળી શકે. તો આ રીતની આખી પ્રક્રિયા જે છે એની અંદર કરવામાં આવતી હોય છે. હવે પ્રયોગ જે છે આપણે જોઈએ, એક સંકરણનો પ્રયોગ જે ખૂબ જ જરૂરી છે, IMP પ્રયોગ છે. આ પ્રયોગ જે છે એ ઘણી બધી વખત એક્ઝામમાં પણ પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. વટાણાના છોડ ઉપરનો મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કર્યો એ, હવે એની અંદર એક સંકરણના પ્રયોગ નામ શા માટે આપવામાં આવ્યું? કારણ કે અહીંયા એણે જે લક્ષણ પસંદ કરેલું છે મેન્ડલે, એ ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં લઈ અને પ્રયોગ કરેલો છે, એટલે એને એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. ફક્ત એક જ લક્ષણ, એટલે કે અહીંયા આપણે જોઈએ એક લક્ષણ તરીકે જે પ્રયોગ તમને આપેલો છે એ ઊંચાઈ માટેનો છે.
ઊંચા છોડ અને નીચા છોડ એટલે કે આ લક્ષણને ધ્યાનમાં લઈ અને મેન્ડલે પ્રયોગ કરેલો છે. મેન્ડલે ઊંચા અને નીચા છોડનું સંકરણ કર્યું અને પ્રથમ પેઢીની સંતતિ મેળવી. ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચેના સંકરણને લીધે જે પ્રથમ પેઢી મળી એને F1 પેઢી એવું નામ આપ્યું. અને F1 પેઢીની અંદર એણે જોયું કે બધા જ છોડ કેવા હતા તો કે ઊંચા હતા, જે પોતાના એક ઊંચા પિતૃને સમાન હતો અને કોઈ પણ છોડ નીચા ન હતા. એટલે કે જ્યારે એણે સંકરણ કર્યું ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે, તો F1 પેઢીમાં જે ઊંચા છોડ મળ્યા એ પોતાના જે પિતૃ હતા, આ પિતૃઓના જે ઊંચાઈના લક્ષણ હતા એને સમાન મળતા હતા. F1 પેઢીની અંદર એક પણ છોડ છે નીચો મળ્યો નહીં. હવે મેન્ડલે ઘણા બધા પ્રયોગો આની અંદર પણ કર્યા છે. એક સંકરણના પ્રયોગની અંદર અહીંયા એણે ઊંચા છોડ તરીકે જ્યારે માદા પુષ્પ અને નીચા છોડ તરીકે એણે લીધું તો કે નર પુષ્પ, તો આ બંને વચ્ચે સંકરણ કરાવ્યું તો પણ F1 પેઢીમાં બધા છોડ ઊંચા જ મળ્યા. અને આનાથી ઊંધું એટલે કે ઊંચા છોડ તરીકે નર પુષ્પ અને નીચા છોડ તરીકે માદા પુષ્પ એ લીધું અને છતાં પણ જે પરિણામ મળ્યું F1 પેઢીમાં એ બધા છોડ કેવા હતા, ઊંચા હતા. એટલે કે આમ વ્યસ્ત સંકરણ કરાવ્યું તો પણ એની અંદર પરિણામ F1 પેઢીમાં કેવા મળ્યા હતા તો કે એક સમાન મળ્યા હતા. એટલે કે F1 સંતતિ જે છે એ બેમાંથી એક પિતૃના લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે. ઇટ મીન્સ કે કોઈ પણ એક જ અભિવ્યક્તિ કાં તો ઊંચા છોડ અથવા તો નીચા છોડ, પણ F1 પેઢીમાં બધા છોડ કેવા હતા તો કે ઊંચા હતા. એટલે કોઈ પણ એક જ લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે. આમ બીજા પિતૃના લક્ષણની અભિવ્યક્તિ થતી નથી. એટલે કે નીચા છોડ જે છે કોઈ પણ જોવા ન મળ્યા, એટલે એની અંદર F1 પેઢીમાં નીચા છોડની કોઈ પણ અભિવ્યક્તિ જોવા મળી નહીં. આમ F1 પેઢી જે છે એમાં બધા જ ઊંચા છોડનું સ્વફલન કરાવવામાં આવે તો F2 પેઢીમાં 25% છોડ નીચા અને 75% છોડ કેવા હતા તો કે ઊંચા હતા. એટલે હવે F1 પેઢીના જે સભ્યો છે એમાં ને એમાં એના જ વચ્ચે સ્વફલન કરવામાં આવ્યું. પહેલાં આપણે કઈ પ્રક્રિયા કરી? પરફલનની, કારણ કે આપણે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ દ્વારા તો કે આપણે પુંકેસરને દૂર કર્યા અને સ્ત્રી કેસર ઉપર નીચા છોડના આપણે તો કે પરાગરજનો છંટકાવ કર્યો. એટલે પહેલું પરપરાગનયનની પ્રક્રિયા કરી ત્યારે F1 પેઢીમાં બધા જ છોડ કેવા મળ્યા તો કે F1 પેઢીની અંદર બધા જ છોડ મળ્યા હતા ઊંચા. હવે F2 પેઢી એટલે કે F1 પેઢીના સ્વફલનના અંતે જે પેઢી મળી એ પેઢીને નામ આપ્યું એણે F2 પેઢી. તો એની અંદર જે છોડ મળ્યા હતા એમાં 25% છોડ હતા એ વામન એટલે કે નીચા હતા, જ્યારે 75% જે છોડ હતા એ કેવા હતા તો કે ઊંચા હતા. આ બંને પિતૃ છોડના સમાન લક્ષણો ધરાવતા હતા. એટલે કે બંને પિતૃ છોડના લક્ષણો જે છે એની સંતતિમાં જોવા મળતા હતા. એટલે કે થોડાક છોડ ઊંચા હતા અને બહુ જ ઓછા છોડ જે છે એ નીચા હતા. એટલે કે બંને લક્ષણો જે છે એની સંતતિની અંદર ઉતરી તો આવે જ છે. આમ વચગાળાની અભિવ્યક્તિ જોવા મળી નહીં. એટલે કે ઊંચા છોડ કાં તો જોવા મળ્યા ને કાં તો નીચા છોડ જોવા મળ્યા. બંનેની વચ્ચેની લંબાઈ ધરાવતા કોઈ છોડ જોવા મળ્યા નહીં. એટલે વચગાળાની કોઈ અભિવ્યક્તિ જોવા મળી ન હતી. એટલે કાં તો એ ઊંચા હતા અને કાં તો છોડ નીચા હતા. નીચા અને ઊંચાઈની વચ્ચેના લંબાઈ ધરાવતા કોઈ પણ છોડ જોવા મળ્યા નહીં. એટલે વચગાળાની કોઈ અભિવ્યક્તિ જોવા ન મળી. અન્ય લક્ષણોમાં પણ આવા જ પરિણામો પ્રાપ્ત થયા. અહીંયા એને ઊંચાઈના લક્ષણને ધ્યાનમાં લીધું હતું વિદ્યાર્થી મિત્રો, પરંતુ બીજા લક્ષણો એટલે કે બીજનો રંગ, પછી તો કે બીજનો આકાર, પછી તો કે સિંગનો રંગ, સિંગનો આકાર, આ બધા જ લક્ષણોને એને ધ્યાનમાં લઈને એક સંકરણનો પ્રયોગ કર્યો છે અને બધા જ લક્ષણોના પરિણામો જે છે એને પ્રાપ્ત કર્યા. ત્યારે બધા જ લક્ષણોની અંદર એને પરિણામો તો કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થાય છે. એટલે કે બધા જ છોડ જે છે એ તો કે એક જ પિતૃના લક્ષણો
પ્રદર્શિત કરે છે. જેમ કે ઊંચા છોડ માટે આપણે ઊંચાઈ માટે જોયું તો એમાં બધા જ લક્ષણો F1 પેઢીમાં ઊંચાઈ માટેના હતા, અને F2 પેઢીની અંદર લક્ષણો તો કે 3:1ની અભિવ્યક્તિ દર્શાવતા. એટલે બધા જ લક્ષણો, એટલે કે એને જેટલા પણ લક્ષણો, એટલે કે પુષ્પના રંગનો લક્ષણ ધ્યાનમાં લઈને એને એક સંકરણનો પ્રયોગ કર્યો છે. પછી તો કે પુષ્પના સ્થાનને ધ્યાનમાં લઈને એક સંકરણનો પ્રયોગ કર્યો છે. આ બધાની અંદર જે લક્ષણોની અંદર એક સંકરણનો પ્રયોગ કર્યો એની અંદર રિઝલ્ટ એણે જોયા, તો રિઝલ્ટ છે F1 પેઢીમાં તો કે કોઈ પણ એક જ પિતૃની અભિવ્યક્તિ દર્શાવતા હતા, અને F2 પેઢી જે છે એની અંદર તો કે પરિણામ 3:1ની અભિવ્યક્તિ દર્શાવતા હતા. એટલે કે 3 છોડ હતા એ તો કે ઊંચાઈ માટે વાત કરીએ તો 3 છોડ કેવા હતા? ઊંચા, અને એક છોડ કેવો હતો? તો કે નીચો હતો. અહીંયા તમે આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો કે એક સંકરણનો જે પ્રયોગ છે એની અંદર તો કે ઊંચા છોડ અને નીચા છોડ આ બંને વચ્ચે પરપરાગનયનની પ્રક્રિયા દ્વારા F1 પેઢીની અંદર શું મળે છે? તો કે બધા જ છોડ છે એ ઊંચા મળે છે. અહીંયા તમને બાજુમાં નીચા આપ્યું છે, નીચા નહીં આવે, બંને ઊંચા જ આવશે. બરાબર છે. આકૃતિની અંદર તમને જુઓ F1 પેઢીમાં ઊંચા અને બાજુમાં સ્વફલન અને એની બાજુમાં લખ્યું છે નીચા, પણ એ ઊંચા જ આવશે. બરાબર. બંને છોડ કેવા મળે છે? તો કે ઊંચા મળે છે F1 પેઢીમાં. અને હવે એની વચ્ચે તો કે સ્વફલન કરવામાં આવે છે ત્યારે સ્વફલનના અંતે F2 પેઢી જે છે એની અંદર 3 છોડ તમે જોઈ શકો છો ઊંચા છે, અને એક છોડ જે છે એ નીચો છે. આમ એની અભિવ્યક્તિ જે દર્શાવે છે એ કેવી છે? તો કે 3:1. એટલે કે બધા જ છોડ છે એ કેવા છે? તો કે F1 પેઢીમાં ઊંચા બધા જ, અને સ્વફલન કરાવતા F2 પેઢીમાં 3 છોડ ઊંચા અને એક છોડ છે એ નીચા છે. તો હવે આગળ આપણે વાત કરીએ કે મેન્ડલના પ્રયોગના આધારે કારકો, પ્રભાવી પ્રચ્છન્ન લક્ષણો, જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપની આપણે માહિતી મેળવીએ તો કોઈ પણ સ્થાયી સ્વરૂપમાંથી પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે તેમના બાબતોને કારક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પિતૃમાંથી જે પણ લક્ષણો એની સંતતિની અંદર આવે છે એ કોના કારણે આવે છે? તો કે એના કારકોને કારણે આવે છે. એટલે કે એના જન્યુઓ જે છે એની અંદર તો કે એના માધ્યમ દ્વારા તો કે એની સંતતિમાં જે લક્ષણો ઉતરી આવે છે એ કારકો તરીકે ઓળખવામાં આવે છે, કારકોના કારણે આવે છે. અને જનીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે કે કારકો જે છે એને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, અને જનીનો આનુવંશિકતાનો એકમ છે. ખાસ યાદ રાખવાનું છે કે જનીનો જે છે એ પણ એ જ આનુવંશિકતાનું વહન કરે છે. એટલે કે પેઢી દર પેઢી લક્ષણોનું વહન છે એ કોના દ્વારા થતું જોવા મળે છે? તો કે જનીનો દ્વારા. એટલે જનીનો જે છે એ જવાબદાર છે તો કે પેઢી દર પેઢી લક્ષણોના વહન માટે, લક્ષણોની અભિવ્યક્તિ માટે. તો કે જનીનો જે છે એ સૌથી મહત્વના છે. જનીનો જે છે એ વિરોધાભાસી અભિવ્યક્તિના જોડનું સંકેતન કરે છે, તેને વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો કે જે લક્ષણને ધ્યાનમાં લીધું છે મેન્ડલે, એ લક્ષણની અંદર 2 વિરોધાભાસી અભિવ્યક્તિ જ દર્શાવતી હોય છે હંમેશા. જેમ કે ઊંચાઈ માટેનું લક્ષણ એને ધ્યાનમાં લીધું તો એક છોડ ઊંચો અને એક છોડ નીચો, એટલે બંને વિરોધાભાસી લક્ષણ દર્શાવે છે. એવી જ રીતે આપણે જોઈએ તો કે બીજનો આકાર, તો એક ગોળ બીજ છે, બીજો ખરબચડું બીજ છે, તો 2 વિરોધાભાસી લક્ષણોનું જે છે એ વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સંકેતન કરે છે. એવી જ રીતે આપણે લઈએ તો કે સિંગનો આકાર જે છે એ ફૂલેલી સિંગ અથવા તો કે શું કહેવાય દાણાવાળી, તો આ બધું જ જે છે એ શું દર્શાવે છે? તો કે એ બંને વિરોધાભાસી લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવે છે. આમ આ બંને જે લક્ષણો જે છે આ બધા જ લક્ષણોની અંદર તો કે આપણને એના અભિવ્યક્તિ જે છે એ કેવી જોવા મળે છે? તો કે વિરોધાભાસી જોવા મળે છે. એટલે એને વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઊંચો છોડ અને નીચો છોડ આ બંને છે એ કેવા છે? તો કે વિરોધાભાસી છે અભિવ્યક્તિ, અને એટલા માટે એને વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે.
આમ મૂળાક્ષરી સંકેતોના ઉપયોગથી મોટી લિપિને F1 તબક્કા અને નાની લિપિને અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે લેવામાં આવે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઊંચાઈ માટે કેપિટલ ટી અને નીચા માટે સ્મોલ ટી. આપણે અહીંયા જનીનો જે દર્શાવ્યા છે મેન્ડલે, એમાં ઊંચાઈ માટેની જે અભિવ્યક્તિ માટે જે જનીનો દર્શાવ્યા એણે કેપિટલ ટી નામ આપ્યું, અને વામન છોડ એટલે કે નીચા છોડ માટે એણે જે અભિવ્યક્તિ માટે જે એણે જનીનોની અભિવ્યક્તિ માટે જે આપ્યું એ સ્મોલ ટી હતા. આમ કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના કારક છે. કારક એટલે જનીનો છે, અને જેની અભિવ્યક્તિ તરીકે કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી રીતે કરવામાં આવતી હોય છે. જો બંને કારક સમાન હોય તો તે કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે કે સમયુગ્મી હશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, છોડ ઊંચા તો શુદ્ધ ઊંચા છોડને કેપિટલ ટી અને શુદ્ધ નીચા છોડને તો કે સ્મોલ ટી તરીકે ઓળખવામાં આવે. પરંતુ જેમાં સમયુગ્મી કારકો નહીં હોય એટલે કે બંને ભેગા હશે કેપિટલ ટી અને સ્મોલ ટી, છતાં કેપિટલ ટીની હાજરીમાં સ્મોલ ટી જે છે એ પોતાના લક્ષણોને પ્રદર્શિત કરી શકતું નથી, ત્યારે એ કેવા પ્રકારનો જનીન ધરાવશે તો કે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારે હશે. પરંતુ એ કેવા હશે તો કે શુદ્ધ નહીં હોય, અશુદ્ધ છોડ હશે, કારણ કે એની અંદર જનીન કેવા છે, બંને હાજર છે, કેપિટલ ટી પણ છે અને સ્મોલ ટી પણ હાજર છે. પરંતુ એ અભિવ્યક્તિ કેવી દર્શાવે છે તો કે ઊંચાઈ માટેની, કારણ કે તેમાં પ્રભાવી લક્ષણ કયું છે તો કે ઊંચાઈ માટેનું છે. એટલા માટે એટલે અહીંયા કેપિટલ ટી અને બંને સ્મોલ ટી છોડના જનીન પ્રકાર અને ઊંચા અને નીચા શબ્દ દેખાવ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દેખાવ દર્શાવે કે શુદ્ધ ઊંચા છોડ છે કે શુદ્ધ નીચા છોડ છે. અસમાન કારકોની જોડમાં, અસમાન કારકો એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી એકબીજા પર પ્રભાવી બને છે, F1 પેઢીમાં અભિવ્યક્ત થાય છે, તેને પ્રભાવી કારક અને અભિવ્યક્ત ન થતા કારકને પ્રચ્છન્ન કારક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, જે લક્ષણ અભિવ્યક્ત થાય એ કેવું હશે તો કે પ્રભાવી લક્ષણ હશે, અને જે લક્ષણ અભિવ્યક્ત થતું નથી તો એ કેવું હશે તો કે પ્રચ્છન્ન કારક હશે. હવે F1 પેઢીની અંદર કેવા મળે છે છોડ, બધા ઊંચા મળે છે, પરંતુ એની અંદર જે જનીન પ્રકાર છે એ કેવો છે તો કે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારે. શું કામ? કારણ કે આપણે F1 પેઢીની અંદર F1 પેઢી ક્યારે મળી આપણને તો કે પિતૃ પેઢીના જે છોડ છે એના વચ્ચે સંકરણ કરાવ્યું. તો પિતૃ પેઢીના જે છોડ હતા એ ઊંચા અને નીચા બંને હતા, એટલે F1 પેઢીની અંદર જે પ્રકાર જોવા મળ્યો જનીન પ્રકાર એ કેવો હતો તો કે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારે. એટલે એમાં અસમાન એટલે કે અસમયુગ્મી જોડ હતી. શું કામ? કારણ કે એના જે છોડ હતા એ ઊંચા તો હતા, એટલે દેખાવમાં એ કેવા છે, ઊંચા છે, પરંતુ જનીનો એના કેવા છે તો કે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારે છે, એટલે અસમયુગ્મી જનીનો છે. પરંતુ અહીંયા જે પ્રભાવી છે એ અભિવ્યક્ત થાય છે, પરંતુ પ્રચ્છન્ન છે એ અભિવ્યક્ત થતા નથી. આમ સમયુગ્મીમાં કારક છે એ સમાન હોય છે, એટલે કે કેપિટલ ટી, સ્મોલ ટી, અથવા તો વિષમયુગ્મી અથવા અસમયુગ્મી જેની અંદર કારકો છે અસમાન હોય છે, જેમ કે કેપિટલ ટી સ્મોલ ટી વચ્ચે કરાવાતા સંકરણને એક સંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે. એટલે કેપિટલ ટી સ્મોલ ટી અને બંને સ્મોલ ટી, આમ આ બધા પ્રયોગ જે છે એ એક સંકરણના પ્રયોગ છે. શું કામ? કારણ કે એક સંકરણનો પ્રયોગ જે છે એની અંદર ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. હવે આ એક સંકરણના પ્રયોગની અંદર પણ તમે જોશો તો આપણે આગળ જોયું કે એના દેખાવ સ્વરૂપ જે છે એનું પરિણામ શું મળ્યું તો કે 3:1નું પરિણામ F2 પેઢીમાં મળ્યું. પરંતુ એ જનીન સ્વરૂપ પ્રમાણે એનું જો પરિણામ જોઈએ તો 1:2:1ના પ્રમાણમાં ગણાય. શા માટે? કારણ કે F2 પેઢીમાં એક છોડ જે છે એ એવો છે કે જે શુદ્ધ ઊંચો છોડ છે,
2 છોડ એવા છે કે જે અશુદ્ધ ઊંચા છોડ છે. અશુદ્ધ શા માટે? કારણ કે ત્યાં એનો જનીન પ્રકાર છે એ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારે જોવા મળે છે. અને સૌથી છેલ્લે તો કે એક છોડ એવો છે કે જે શુદ્ધ નીચો છોડ છે, કારણ કે એમાં જનીન છે એ સ્મોલ ટી પ્રકારે જોવા મળે છે. આમ એના જનીન સ્વરૂપના આધારે પરિણામો એણે મેળવ્યા અને દેખાવ સ્વરૂપના આધારે જે પરિણામ હતું એ કેવું હતું તો કે 3:1 સ્વરૂપમાં જોવા મળ્યું હતું. તો આ રીતે લક્ષણોની અભિવ્યક્તિ જે છે એ મેન્ડલે જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો, મેન્ડલે જે પ્રયોગ કર્યા છે એની અંદર મેન્ડલે ફક્ત લક્ષણોને ધ્યાનમાં લઈને નહીં, પરંતુ એણે સમયને પણ ધ્યાનમાં લઈને પ્રયોગો કરેલા છે. એણે મોટાભાગે એણે જે પ્રયોગ કર્યા છે એની અંદર એણે પોતાના પ્રયોગમાં સમયનું પણ ખૂબ જ ધ્યાન રાખેલું છે. અને આ સમયની અંદર એણે મોટાભાગે વહેલી સવારે એણે પ્રયોગો કરેલા છે. અને વહેલી સવારના પ્રયોગની અંદર શા માટે? કારણ કે વહેલી સવારે તો કે જે મધમાખી અથવા તો જે કીટકો છે એનું પુષ્પ ઉપરનું આકર્ષણ વધારે જોવા મળે અને એ પરાગનયનની પ્રક્રિયા સરળતાથી કરાવી શકે, એટલે કુદરતી રીતે પરાગનયન થઈ શકે. એટલા માટે મેન્ડલે સમયને પણ ખૂબ જ ધ્યાનમાં રાખેલ છે. એટલે વહેલી સવારના પ્રયોગો જે છે એણે કરેલા અને જેના આધારે એણે આ બધા પરિણામો જે છે એ મેળવેલા છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે પરિણામો છે એ મોટા ભાગે કેવા છે તો કે આંકડાકીય પરિણામો જોવા મળ્યા છે. એટલે આ જે છે એ તો કે ખૂબ જ એ સમયમાં આ પ્રયોગ જે છે એના ખૂબ જ નવા હતા અને એના જે પરિણામો હતા એ પણ કેવા હતા તો કે એના આંકડાકીય પરિણામો હોવાના કારણે એ સમયમાં એ જ્યારે હયાત હતા ત્યારે આ બધા જ પ્રયોગો જે છે એ કોઈના દ્વારા સ્વીકારવામાં આવ્યા નહીં. પરંતુ ત્યારબાદ ફરીથી બીજા વૈજ્ઞાનિકોએ જ્યારે પ્રયોગો કર્યા ત્યારે એને રેફરન્સ તરીકે લેવામાં આવ્યા અને એમને મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે બિરુદ આપવામાં આવ્યું, પરંતુ એ સમયે એ હયાત ન હતા. તો આ જે છે એક સંકરણના પ્રયોગ જે છે એની આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. એક સંકરણનો પ્રયોગ જે છે એ પરીક્ષામાં પૂછાતો હોય છે. એક સંકરણ અને એના પછી પણ આપણે જોશું દ્વિસંકરણનો પ્રયોગ. તો અહીંયા સુધી આપણે રાખીએ. સૌને નમસ્તે.